ગત ગુરુવારે અમદાવાદમાં એક ગોઝારી ઘટના બની હતી. અમદાવાદથી લંડન જતા વિમાનમાં દુર્ઘટના થતાં મૃત્યુ પામેલા વર્ણામાના તરલિકાબેનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા. ગત ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાના ડ્રીમ લાઇનર AI-1710 કે જે 230 મુસાફરો, 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર્સ સાથે અમદાવાદથી લંડન જવા માટે ટેક ઓફ થયું હતું અને બપોરે 1:40 કલાકે ગણતરીની સેકન્ડોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ગોઝારા અકસ્માતમાં એક બાદ એક એમ કરતા તમામના મૃત્યુ નિપજ્યા હતા. મૃતકોના DNA ટેસ્ટ બાદ હવે મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વર્ણામાના વતની તરલિકાબેનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને આવી પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. મૃતકના અંતિમ યાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ઇતિહાસમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં 242 માંથી 241 પેસેન્જરોના દુઃખદ અવસાન થયા છે. ડભોઈ વિધાનસભાના વર્ણામા ગામના તરલિકાબેન એ પણ લંડન જવા માટે આ પ્લેનમાં હતા અને પ્લેન ક્રેશમાં એમનું પણ દુઃખદ અવસાન થયું છે. આજે એમનો મૃતદેહ અહીંયા લાવવામાં આવ્યો છે. આજે એમની અંતિમ ક્રિયા છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ